નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળ પાઠ 13 સેમ 2માં પાઠ 13 આપત્તિ વ્યવસ્થાપન। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરો। પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તેમાં લખો દુષ્કાળ એ। બીજું, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તેમાં લખો ડી ભૂકંપ। ત્રીજું, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તેમાં લખો એ જ્વાળામુખી। ચોથું, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તેમાં લખો સી ત્સુનામી। પાંચમું, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તેમાં લખો બી વાવાઝોડું। છઠ્ઠું, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તેમાં લખો એ પૂર। સાતમું, માનવ સર્જિત આપત્તિ કઈ છે તેમાં લખો એ ઔદ્યોગિક વસાહત। આઠમું, કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે તેમાં લખો સી ભૂકંપ। નવમું, 16 જૂન 1819ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો તેમાં લખો ડી કચ્છ। 12 જુલાઈ 1915ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો તેમાં લખો એ અંજાર કચ્છમાં। 11મું, ત્સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે લખો સી સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થાય છે। 12મું, સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે તેમાં લખો બી નદી સાથે। 13મું, વિશ્વમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધારે માનવ મૃત્યુ કયા દેશમાં થાય છે એમાં લખો બી ભારતમાં। નીચેનામાંથી કઈ રીતે રસ્તો પાર કરીએ તો રસ્તો જોખમકારક બની શકે છે તો એમાં લખો ડી ગમે ત્યાંથી પસાર કરીએ તો। 15મું, જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે તો એમાં લખો સી દુષ્કાળની। ચાલો વિદ્યાર્થી મિત્રો, હું ખાલી જગ્યા સીધી ડાયરેક્ટ બોલું છું, તમે મારી સાથે ખાલી જગ્યા લખતા જાઓ। પહેલી ખાલી જગ્યામાં લખો પ્રકોપ, બીજીમાં લખો શક્ય, ત્રીજીમાં લખો અશક્ય, ચોથીમાં લખો ભૂકંપ, પાંચમીમાં લખો કચ્છ, છઠ્ઠીમાં લખો ચક્રવાત, સાતમીમાં લખો ત્સુનામી, આઠમીમાં ત્સુનામી, નવમીમાં દરિયા કિનારે, 10મીમાં પૂર, 11મીમાં વિકલાંગ અને 12મીમાં આવશે ડાબી। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 13મો પ્રશ્ન છે, ખરા ખોટા વિધાનો જણાવો। એમાં જુઓ, પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું, આઠમું સાચું, નવમું સાચું, 10મું ખોટું, 11મું ખોટું અને 12મું સાચું। ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે લખી શકો છો। જોડ સાચા ખોટા વિધાનો આપેલા છે, ધ્યાનથી તમે લખતા જાઓ સરસ અક્ષરે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોડકા છે। પહેલાના સામે આવશે બીજું, બીજાના સામે પહેલું, ત્રીજાના સામે ચોથું અને ચોથાના સામે ત્રીજું। એવી જ રીતે બીજું જોડકો જુઓ, એમાં પહેલાના સામે આવશે બીજું જ્વાળામુખી, બીજાના સામે આવશે પાંચમું માર્ગ અકસ્માત, ત્રીજામાં આવશે ચોથું 26 ડિસેમ્બર 2004 અને ચોથામાં સામે આવશે પહેલું 26 જાન્યુઆરી 2001। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 5 છે, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો। આપત્તિ શબ્દને સામાન્ય વ્યવહારમાં કયા નામે ઓળખવામાં આવે છે તો લખો આપત્તિ શબ્દને સામાન્ય વ્યવહારમાં આપદા, હોનારત, પ્રકોપ વગેરે નામે ઓળખવામાં આવે છે। બીજું, માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે તો લખો આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ વગેરે। ત્રીજું, કુદરતી આપત્તિના કોઈ પણ 4 નામ આપો તો ભૂકંપ, ત્સુનામી, વાવાઝોડું, પૂર વગેરે। ચોથું, આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે તેમાં લખો પૂર, ત્સુનામી, વાવાઝોડું, દુષ્કાળ વગેરે। પાંચમું, આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે તો લખો ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે। છઠ્ઠું, ભૂકંપ એટલે શું અથવા ભૂકંપ કોને કહે છે લખો પૃથ્વીના પેટાળમાં થતી ભૌગોલિક ક્રિયાને લીધે પૃથ્વી સપાટીને અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે તેને ભૂકંપ કહે છે। સાતમું, વાવાઝોડું એટલે શું તો લખો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસંતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું એટલે કે ચક્રવાત કહે છે। લખો આઠમું, વાવાઝોડું સાથી સર્જાય તો લખો વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે। નવમું, ત્સુનામી એટલે શું? ત્સુનામી કોને કહે છે લખો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી ખૂબ વિશાળ કદના, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે તેમને ત્સુનામી કહે છે। 10મું, પૂર આવવા માટે કયા કારણો જવાબદાર છે તો લખો પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવ સર્જિત કારણો પર જવાબદાર છે।
11મું દુષ્કાળ કોને કહે છે? તો લોકો વર્ષા ઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને દુષ્કાળ કે દુકાળ કહે છે. 12મું આપત્તિઓની સૌથી મોટી અસર કોની પર વધુ થાય છે? તો લોકો આપત્તિઓની સૌથી મોટી અસર ગરીબો અને અભાવગ્રસ્ત લોકો પર વધુ થાય છે. 13મું ટ્રાફિક સંકેતો કેટલા પ્રકારના છે? કયા કયા? લોકો ટ્રાફિક સંકેતો 3 પ્રકારના છે. પહેલું ફરજિયાત સંકેત, બીજું સાવધાની દર્શક સંકેત અને ત્રીજું માહિતી દર્શક સંકેત. 6થું માંગ્યા મુજબ ઉત્તર આપો. ચાલો લોકો પહેલું ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? તો એમાં લોકો તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. ત્રીજું માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી આવતા સમાચાર સાંભળવા. ચોથું અફવાઓથી દૂર રહેવું. અને 5મું ભૂકંપ સમયે ગભરાઈ ન જવું કે નાશભાગ અને બૂમાબૂમ ન કરવી. બીજું વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ? તો લોકો વાવાઝોડા દરમિયાન ઘરના બધા બારી બારણા બંધ કરવા. જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર નીકળવું નહીં. ત્રીજું ઢોર ઢાંકણને ખીલેથી છોડી મૂકવા. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. ચોથું વીજળીના થાંભલા, મોટા વૃક્ષો, જાહેરાતના બોર્ડ વગેરેથી દૂર ઊભા રહેવું. તંત્ર સૂચના ન આપે ત્યાં સુધી બહાર ન નીકળવું. ત્રીજું તસુનામી પહેલાં શું કરવું જોઈએ? તો લોકો તસુનામીના સમાચાર કે સૂચના સાંભળતા સમુદ્ર કિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું. રેડિયો કે ટેલિવિઝન પરથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો. સમુદ્રના મોજા અસાધારણ ઊંચા ઉછળે તેમજ વિચિત્ર અવાજો સાંભળવા મળે તો તે સુનામી આવવાના સંકેતો છે. આથી તરત જ સમુદ્ર કિનારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું. પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ, સૂકો નાસ્તો, દવાઓ, પીવા માટે શુદ્ધ પાણી, ટોર્ચ, મીણબત્તી, દિવાસળીની પેટી વગેરે વસ્તુઓ સાથે રાખવી. ચોથું પૂર દરમિયાન શું કરવું જોઈએ? તો લોકો ઘરના ગેસ અને વીજળીના જોડાણો તરત જ બંધ કરી દેવા. તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું. 7-8 વ્યક્તિઓનો જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો. બાળકોને ભૂખ્યા ન રાખવા. મોબાઈલ અને રેડિયો અવશ્ય સાથે રાખવા. 5મું દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ? તો લોકો ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું જોઈએ. ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને તેનો પ્રચાર કરવો. સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી. અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા. ભોજન સમારોહ પર પ્રતિબંધ મૂકવા. હવે ટૂંકમાં લખો ભૂકંપ. પૃથ્વીના પેટાળમાં થતી ભૌગોલિક ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજાણને ભૂકંપ કહે છે. પૃથ્વી સપાટીના જે વિસ્તારો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. ભૂકંપની ચોક્કસ આગાહી કરવી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી તૈયારી હોઈએ તો તેની અસરોને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. ભૂકંપને લીધે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે. પછી છે બીજું તસુનામી. તો લોકો સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટથી કે જે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા તસુનામી કહેવાય છે. જોકે તસુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો જવાબદાર છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા તસુનામી તરીકે ઓળખાય છે. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે છે ત્યારે ભારે વિનાશકારી થઈ જાય છે. તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે અને કિનારે પાણીની દિવાલ બની આગળ વધી વધારે વિધ્વંસ મચાવે. જોકે હવે આધુનિક ઉપગ્રહો દ્વારા તસુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાય છે, જેથી સૂચિત અસરવાળા ક્ષેત્રમાંથી લોકોનો સમયસર સ્થળાંતરિત કરી જાનહાનિ અટકાવી શકાય છે. જોકે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી, એ એક વાસ્તવિકતા છે. ત્રીજું ટ્રાફિક સંકેતો. હવે લખો ટ્રાફિક સંકેતના મુખ્ય 3 પ્રકાર છે: ફરજિયાત સંકેત, સાવધાની દર્શક સંકેત, માહિતી દર્શક સંકેત. પેલું ફરજિયાત સંકેત મુસાફરી દરમિયાન શું કરવું શું ન કરવું તે અંગેનો આદેશ આપે છે. આ સંકેતોનું ચુસ્ત રીતે પાલન કરવાનું હોય છે. સામાન્ય રીતે આ સંકેતોને ગોળ આકારમાં દર્શાવેલા હોય છે. સાવધાની દર્શક સંકેત રસ્તાના વપરાશકર્તા અને આગળના રસ્તાની પરિસ્થિતિ અંગે ચેતવણી આપે છે. સામાન્ય રીતે આ સંકેતોને ત્રિકોણ આકારમાં દર્શાવ્યા હોય છે. માહિતી દર્શક સંકેત આ નિશાનીઓ વપરાશકર્તાને દિશાઓ અને ગંતવ્ય સ્થળ વિશે માહિતી આપે છે. સામાન્ય રીતે આ સંકેતોને લંબચોરસ આકારમાં દર્શાવેલ હોય છે. હવે પ્રશ્ન નંબર 8 છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો લોકો પહેલું કુદરતી આપત્તિઓ: દુષ્કાળ, વાવાઝોડું, દાવાનળ, ભૂકંપ, જ્વાળામુખી, પૂર, સુનામી. માનવ સર્જિત તેમાં લોકો ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ, બોમ્બ, વિસ્ફોટ અને આગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.